ગુજરાતમાં કોઈને લગ્ન કરવા હોય કે કોઈ મરણ હોય, કોઈ નાના મોટો પ્રસંગ હોય તો એક આગાહીકાર વાળાની રાહ જોઈ છે. આગાહીકાર વાત કરે, આગાહી કરે, પછી જ લોકો કામ કરે છે. સમાજ જીવનમાં અને આખા ગુજરાતમાં આગાહીકારનું એટલો બધો પ્રભુત્વ છે કે લોકો એમની એક આગાહી ઉપર નાના મોટા પ્રસંગોની તારીખ બદલી નાખે છે. આ આગાહીકાર ગુજરાતના પાટનગરમાં રહે છે. હું જોગલનાથા અને સાગર જોશી, અમે બંને મિત્રો આ અનુભવી આગાહીકારા કાકા પાસે આવ્યા છીએ. અમે તમને આજે મળાવીએ, એની પાસે જાણીએ કે આવનારું વર્ષ કેવું રહેશે, શું કેવું છે એમનું. આવો મારી સાથે. અને પવનની ગતિ એટલી બધી રહે છે કે લગભગ કાચા મકરના સાપડા ઉડી શકે એવી રહે છે. ત્યારે તારીખ 27-28 સુધીમાં પવનની ગતિ વધારે છે. હમણાં 22 તારીખની 22-24 તારીખની આસપાસ જ લગભગ ભારતના દક્ષિણ છેડે ચોમાસું આવવાની શક્યતા રહે છે, સમયથી વહેલા. જુનાગઢમાં થોડા દિવસ પહેલા પરંપરાગત આગાહી કરતા બધા હવામાન શાસ્ત્રીઓ મળ્યા. આખા ગુજરાતમાંથી 54 જેટલા લોકો મળ્યા. એમનું કહેવાનું મેં તમને આખી વાત બતાવી, પણ હું આજે આવી ગયો છું ગાંધીનગરમાં. ગાંધીનગરમાં આપણે અંબાલાલ પટેલે મળશું. બહુ અનુભવી અને શિક્ષિત પરંપરાગત જોતા એ આગાહીકાર છે. મારે પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે આ વર્ષે શું ચોમાસું દાદા વહેલું આવશે? અત્યાર સુધીનું હવામાન તો એવું કહે છે કે વહેલું આવશે. તમારું શું કહેવાનું છે? હમણાં એક લગભગ ચક્રવાત એટલે લો પ્રેશર બની ગયું છે. ચક્રવાત તો જ્યારે હવામાન ખાતું પુષ્ટિ કરે ત્યારે જ કહી શકાય, પરંતુ સમુદ્રનું ટેમ્પરેચર લગભગ 30 ડિગ્રી આસપાસ છે. કેટલાક પેરામીટરો સાનુકૂળ છે, એટલે આ જે છે એ લો પ્રેશરમાંથી લગભગ ડીપ ડિપ્રેશન, વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોન કેટેગરીમાં કદાચ જઈ શકે અને દરિયાને ગમરોળી શકે. પણ આ વાવાઝોડાના કારણે ચોમાસાની ગતિવિધિ છે એ વહેલી આવવાની શક્યતા રહેશે. લગભગ કેરળ કાંઠેથી ચોમાસાનું જે છે એ 22 તારીખ 24 તારીખ સુધીમાં દક્ષિણના છેડે આવવાની શક્યતા રહેશે અને 24 તારીખ આસપાસ લગભગ કેરળ કાંઠે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની દસ્તક થઈ શકે. અત્યારે હાલ બંગાળના ઉપસાગરમાં ચોમાસાની ગતિવિધિ જણાય છે અને આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ વરસી શકવાની શક્યતા રહે છે. એટલે હવે આ વખતે ચોમાસું વહેલું, અલબત્ત સમય કરતાં ઘણું વહેલું આવવાની શક્યતા છે. જી, હું તમને એમ શું કહું છું, પેલા એવું તો નહીં બને ને કે ચોમાસું આવશે, પવન આવશે, વાવાઝોડું આવશે, ગુજરાતમાંથી પસાર થઈ જશે અને પછી થોડોક ટાઈમ ગેપ કાઢી નાખશે, એવું બનશે? અત્યારે હાલ તો જે પશ્ચિમના પવન, ઇક્વેટોરિયલ પવન આવી રહ્યા છે અને જે સાયક્લોન સમુદ્રમાં બન્યું છે એ લો પ્રેશર બન્યા છે. લગભગ ભૂભાગો ઉપર મધ્ય ગુજરાત હોય, અમદાવાદ હોય, સૌરાષ્ટ્ર હોય 1000 મિલીબાર જેવા લો પ્રેશરો છે. દરિયામાં લગભગ 1000 મિલીબારથી ઓછા 998, 990, 983. એટલે લો પ્રેશરોની વધારે પડતા છે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો બને છે. આ બધાના લીધે લગભગ જે ચોમાસું જે છે એ સાયક્લોન જે છે એ સાયક્લોન ગણીએ કે વાવાઝોડું ગણીએ, તેના કારણે ચોમાસું પવનની ગતિ સાથે ખેંચી લાવવાની શક્યતા રહે છે. અને પવનની ગતિ એટલી બધી રહેશે ગસ્ટ કે લગભગ કાચા મકરના સાપડા ઉડી શકે એવી રહેશે. ત્યારે તારીખ 27-28 સુધીમાં પવનની ગતિ વધારે છે. કોઈ ભાગમાં પવનની ગતિ લગભગ 6 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે અને આંચકાના પવનની ગતિ તો 35 થી 50 કિલોમીટરની ઝડપની રહી શકે. જેના કારણે લગભગ ઝાડ જે છે અને બાગાયતી પાકોમાં હરકત આવવાની શક્યતા રહે છે. આંબા જેવા પાકમાં કેરીના પાક ગળી જતાં નુકસાન થવાની શક્યતા રહે છે. અને વરસાદ જે છે એ વિપર્યય વાવાઝોડા જેટલો નહીં થાય, પણ આમ છતાં લગભગ પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થશે. મુંબઈ, ગોવાના ભાગમાં 15 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ વલસાડના ભાગોમાં 10 ઇંચ ઉપર વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ વાવાઝોડું જે છે એ સાગરને બંને વાવાઝોડું બનેલો સાગરને ગંભરોળ છે અને તેનો ઘેરાવો પણ વધારે છે. પરંતુ વિઘા એ છે કે
કે આટલું બધી લગભગ વૈજ્ઞાનિક શોધ થઈ છે, આમ છતાં આપણે વાવાઝોડાનો ટ્રેક પણ નક્કી નથી કરી શકતા. અને એક પછી એક બનતા લો પ્રેશરોમાંથી આ સાયક્લોન બનશે કે નહીં બને, બનશે તો કેવું બનશે, આ બધા પેરામીટરોમાં પણ હજુ આપણે કંઈક સંશયમાં હોય એવું જણાય છે. જી અચ્છા, બીજું મારે તમને એ પૂછવું છે કે ગઈ વર્ષે તો વરસાદ બહુ પડ્યો, અમારા સૌરાષ્ટ્રમાં બહુ પડ્યો, મોટાભાગના કચ્છમાં બહુ પડ્યો. એ ગઈ વર્ષની સરખામણીમાં આ વર્ષે કેવું વર્ષ રહેશે તમારું, આમ તમને શું અનુમાન છે? ગઈ વખતે તો સાયક્લોન હતો, વાવાઝોડાનો વરસાદ હતો, અહીં તો ભારે વરસાદ પડ્યો હતો. આ વખતે પણ ભારે વરસાદની શક્યતા છે, પણ હમણાં જે વરસાદ થશે તે જે વાવાઝોડાની ઇફેક્ટ રેકોર્ડ જોઈ જેવી નથી. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે, લગભગ 2 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, ત્યાં પણ લગભગ 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને મુંબઈ, મહારાષ્ટ્ર, લગભગ કર્ણાટકથી ઉપરના ભાગોમાં, રત્નાગીરી, ગોવા અને મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ઉપરાંત વડોદરાના અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આગામી 2-3 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાય અથવા તો ચોમાસાની ગતિવિધિ ગણો ચોમાસાની, કારણ કે ઇક્વેટોરિયલ પશ્ચિમના પવનો તો આવી જ રહ્યા છે. અચ્છા, પણ એમ નહીં, આ બીજા અમુક લોકો પરંપરાગત, તમે તો જુનાગઢમાં હમણાં બધા હવામાન ખ્યાલ છે અમને, હા, પણ એમને એમનું બધાને એવું કહેવાનું હતું કે ગઈ વર્ષે આ વર્ષે છે જ અમુક જિલ્લામાં ઓછો વરસાદ પડશે, ગઈ વર્ષે જ એવું એટલું બધું નથી. આમ તમને એવું કઈ લાગે ખરું, તમારું કઈક એવું કહેવાનું ખરું કે નહીં આ વખતે ભાઈ થોડો ઘણો ઓછો વરસાદ પડશે? ગઈ વર્ષે જે 126 પડ્યો, 100 અમારા દ્વારકાની અંદર 146 ઇંચ વરસાદ પડ્યો, તો 86 ઇંચ વરસાદ પડ્યો, તો એવું થશે આ વખતે એટલો બધો? આ વખતે લગભગ 105% કરતી વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાય. અચ્છા, પરંતુ શરૂઆતમાં જે વરસાદ જે છે 8મી જૂનની આસપાસ સમુદ્રમાં પવનો બદલાશે અને સમયવાહી પ્રવાહના કારણે શરૂઆતમાં મૃગશિર નક્ષત્રમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. ત્યારબાદ 15 જૂનની આસપાસથી, એટલે 25 જૂન આસપાસ વરસાદ આવી શકે, પરંતુ 5 કે 7 જુલાઈ બાદ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ આ વરસાદ જે છે 20 જુલાઈ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોથી માંડીને ગંગા જમનાના મેદાનો માંડીને લગભગ કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે 20મી જુલાઈ સુધીમાં. ઓગસ્ટમાં તો આપણે સાતમ આઠમ આવે છે, તમને એવું કઈ લાગે ઓગસ્ટમાં, આ વર્ષે ઓગસ્ટમાં મહિનો કેવો છે? 2 થી 8 ઓગસ્ટ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધશે, નર્મદાનું જળસ્તર વધશે, પરંતુ ઓગસ્ટ માસમાં કંઈક વરસાદ ઓછો રહેવાની શક્યતા ગણી શકાય. અને મઘા નક્ષત્રમાં વરસાદ થશે, પરંતુ એ વરસાદ જે ચોમાસાની શરૂઆતના જેવો નહીં થઈ શકે એવું માનવું છે. અને સપ્ટેમ્બરમાં તારીખ 30મી ઓગસ્ટે વરસાદ થવાની શક્યતા રહે છે, 13મી સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરમાં પાછોતર વરસાદ પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં હવાના હળવા દબાણ પણ ઉભા થવાની શક્યતા રહે છે. પછી આ જુલાઈનું શું છે? જુલાઈમાં અમુક હવામાન આગાહી કરો, હું જુનાગઢમાં મળ્યો તો ગડમથલ થઈ, અમુક કહે છે કે જુલાઈમાં આમ કેવું છે કે અમુક 15 દિવસ કોરા જશે, જેને કારણે ખેડૂતોને પાણીની સમસ્યા. જુલાઈમાં એટલો બધો વરસાદ નથી, અમુક આગાહીકારો એવું કહેતા કે 11 દિવસ ખાલી વરસાદ છે. તમારું શું કહેવાનું છે? જુલાઈમાં આ વખતે ચોમાસું જે છે એ વરસાદ બરાબર બન્યું નથી, કસ બરાબર બન્યા એવું બસ. એટલે નિરંતર ચોમાસું જે છે એ આવી શકે નહીં એમ માનવું છે. પરંતુ આ વખતનું ચોમાસું નિરાળું રહેશે. ગ્લોબલ વોર્મિંગ ગણો કે પછી હવાના દબાણો ગણો, દેશના અંદરના ભાગમાં ભિન્ન ભાગમાં હવાના દબાણ ઉભા થશે અને અરબ સાગરના બંગાળ ઉપસાગરમાંથી આ ભેજ ખેંચશે સામાન્ય હળવા પ્રકારના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે. એટલે આ વખતનું ચોમાસું અકળને અનોખું રહે છે, જેના કારણે દેશના અંદરના ભાગમાં બનતા લો પ્રેશરના કારણે વરસાદ થવાની શક્યતા વધી જશે, જેમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમમાં ભારતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે, પૂર્વ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ વરસાદના પેચેજ બધે જ સરખા થાય એવું શક્યતા નથી. કોઈ ભાગમાં ખંડવૃષ્ટિ પણ થવાની શક્યતા રહે છે, કારણ કે નિરંતર ચોમાસાનો વરસાદ બન્યો નથી. એટલે બીજું એ એક એવો સવાલ મારો તમને એ છે કે આ બધા ગામડાના લોકો એવું કહેતા હોય કે
કચ્છ છે, પછી અમુક લીંબોડી છે, આંબો છે, પછી એવા કઈ અમુક આ વખતે ઓછા આવ્યા છે કે નથી એટલું બધું, કે એનું કુદરતી એવા સંકેત નેગેટિવ છે. તમે એવું કઈ તમને જોવા મળે? નેગેટિવ ન હોવો જોઈએ. હા. રેસ્પિરેટરી પ્લાન્ટ અને ટ્રાન્સપિરેટરી પ્લાન્ટ, બાષ્પીભવન, હા. ખીજડા જેવા પ્લાન્ટ જે છે એ એના પાંદડા ઘડી જવા જોઈએ તો વરસાદ સારો થાય. કારણ કે એ રેસ્પિરેટરી પ્લાન્ટ ભેજ શોષે છે હવામાંથી. અચ્છા. અને જે ટ્રાન્સપેરેટરી પ્લાન્ટ છે, જેમ કે આપણે આ સોપાનો હા, એને 30 ફૂટવી જોઈએ. અને વડની વડોળીઓ લગભગ વેચ સાવ એટલી થવી જોઈએ તો જ ભેજ વધે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે વડ એ મુખ્ય એનું એક પ્રાચીન વર્ષા વિજ્ઞાનનું એક સાક્ષી રૂપ છે. વડની વ્યવહારો લગભગ 6 કે સવા વેચ લાંબી થાય અને વરસાદ આવે. અને ભેજ માટે તો બધા આપણને ખબર છે, લોટ વીણો થઈ જવો, મીઠામાં લઈ જવું. પરંતુ આ વખતે જે ગરમી જે છે એ આઉટગોઈંગ ઇનગોઈંગ રેડિયેશન એ આવ્યા પછી ફરક પડે. પણ એક અત્યારે હાલ મૂંઝવણ એ છે કે સવારના ભાગમાં વાદળો થવા જોઈએ અને બપોરે વાદળો અલોપ થઈ જવા જોઈએ. પણ ધીરે ધીરે બપોરે વાદળો ટકવા જોઈએ તો આકાશ ઉપર ગરમાઈ જાય. આકાશ ઉપર ઠંડુ થાય આપણને એ ખ્યાલ આવે કે જયારે સમુદ્ર ઘુમરાવે, ઠંડક હોય ત્યારે પક્ષીઓ ઘુમરાવે ને, ત્યાં ઠંડક ઘુમરાવે. આ બાબતમાં આ વખતે જે વૃક્ષો જે છે એ હાલમાં તો જે નવપલ્વી થવા જોઈએ નેગેટિવિટી બતાવે છે. વાંસના ખોટા ફૂટવા જોઈએ. પરંતુ લીંબોડીઓ આવી અને પછી ગરવા મળે ત્યારે વરસાદ થાય. એ બધી નેગેટિવ છે. આ વખતનો વરસાદ માત્ર લો પ્રેશરના કારણે આવવાની શક્યતા છે, જેને ચોમાસાની રિધમનો ન કહી શકાય. બીજું કે આ વખતે માની લો શરૂઆતમાં વાવાઝોડું આવ્યું, પછી આ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ સમય દરમિયાન કોઈ બીજું એક વાવાઝોડું આવશે, એવો ચક્રવાત થશે, એવું ખરું? વાવાઝોડું એ સમુદ્રના તાપમાન ઉપર આધાર રાખે છે. તાપમાન 27-28 ડિગ્રીથી વધારે હોય સેલ્સિયસ તો વાવાઝોડા થતા હોય છે. અને બીજા પેરામીટર પણ ધ્યાનમાં રાખે છે. માત્ર એટલું ઉષ્ણતામાન નહીં, અત્યારે હાલ 30-31 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન છે. અને એટલે આ વાવાઝોડું કે લો પ્રેશર બની શકે. વાવાઝોડું ના બને, લો પ્રેશર બને, કોઈ પણ પુષ્કળ વરસાદ આવી શકે. બંગાળ ઉપસાગરમાં પણ 28 મે આસપાસ લો પ્રેશર બનશે. કારણ કે બંગાળ ઉપસાગરમાંથી જે બનતા જે વાવાઝોડા કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણને વધારે વરસાદ આપે છે. કારણ કે અરબ સાગરમાંથી વહન ઉઠે, બંગાળ ઉપસાગર વહન ઉઠે અને જે બંને ભટકાઈ પડે ત્યાં સારો વરસાદ થતો હોય છે નીચેના ભાગમાં. એ ટ્રફ બનતી હોય છે અને ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન ઝોન જરા ઉપર આવતો હોય છે. એટલે એ જેને ITC ઝેડ કહેવાતું હોય છે એ ઉપર આવે અને ઇક્વેટોરિયલ લો પ્રેશર ઝોનમાંથી સમયવાહી પ્રવાહનું જોર વધે ત્યાર પછી જ આ વરસાદ થતો હોય છે. પણ આ જે વરસાદ જે છે એ વૃક્ષો નેગેટિવ બતાવી રહ્યા છે, અન્ય વસ્તુ નેગેટિવ બતાવી રહ્યા છે. પણ માત્ર લો પ્રેશરના કારણે આ ચોમાસું સારું આવવાની શક્યતા ગણી શકાય. બીજું કે આ ચોમાસું લાંબુ રહેશે કે ગઈ વર્ષ જેટલું જ રહેશે? અમુક લોકો તો કહે છે કે લાંબુ રહેશે. આપણે જો નવરાત્રી આસપાસ બી વરસાદી શેષ છે, વરસાદ પડશે. હમણાં 22-24 તારીખની આસપાસ જ લગભગ ભારતના દક્ષિણ છેડે ચોમાસું આવવાની શક્યતા રહે છે, સમયથી વહેલા. ઘણી વખત સમયથી વહેલા ચોમાસું આવે તો એ ચોમાસા પર વિપરીત અસર થતી હોય છે. એક માસમાં 2 હવાના હળવા દબાણ ઉભા થાય દર 15 દિવસે અને અમુક દ્રોણ વરસાદ થાય. પહેલા પાકમાં દ્રોણ હતો વરસાદ માપથી, તો જે પાકને જેટલા દ્રોણમાં જોતો હોય વરસાદ એ પ્રમાણે થાય તો ચોમાસું સારું કહી શકાય. એટલે એક વખત હવાનું દબાણ ઊભું થઈ ગયું અને પછી આપ વાવાઝોડું જૂન માસમાં વાવાઝોડા ઓછા થાય. કારણ કે જૂન માસમાં વરસાદ થઈ જાય. વરસાદ થાય એટલે શું થાય? સમુદ્રનું ટેમ્પરેચર છે ઘટી જાય અને સમુદ્રનું ટેમ્પરેચર ઘટી જાય એટલે જે 27 ડિગ્રી 26 ડિગ્રીથી ઓછું થાય, ડાઉન થાય એટલે વાવાઝોડા થવાની શક્યતા ઘટી જાય. પરંતુ વાવાઝોડા સમુદ્રનું તાપમાન પાછું સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં પાછું બનવા મળે છે ડિસેમ્બર સુધીમાં અને એ ટેમ્પરેચર ઊંચું જવા મળે ત્યારે પછી ફરી પાછા જે સમુદ્રના વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં વધારે થાય છે, અરબ સાગરમાં ઓછા થાય છે. અરબ સાગરમાં આ વખતે જ વધારે સિસ્ટમ હોય છે ત્યારે બંગાળ ઉપસાગર ફરી પાછો પુનઃ સક્રિય થતો હોય છે અને દક્ષિણ ચીન તરફમાંથી જે સિસ્ટમ આવતું હોય છે. પહેલાં તો આપણું ચોમાસું જે નિર્મિત ગણવા જઈએ તો આપણું ચોમાસું દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ ઉપર અવલંબે છે.
આપને તો ખ્યાલ છે પેલું પાસે જળવાયુ ગરમ રહે ઠંડુ રહે, હા. લાનીનો અલનીનો. આ વર્ષે લાલીનો ઓનલીનો ની શું સ્થિતિ આ વખતે તટસ્થ સ્થિતિ રહેવાની શક્યતા છે. તો વરસાદ થશે ને? નિષ્ક્રિય રહે એટલે નિષ્ક્રિયમાં ઘણી વખત વધારે વરસાદ આવતો હોય છે, હા. અને તટસ્થમાં લાનીનો હોય તો તેજ પવનો આવતા હોય, વેપાર વાયુ. તટસ્થમાં પણ જો ઇન્ડિયન ઓશન ડાય આપણે જે હિન્દ મહાસાગર ગરમ રહે હા. તો પણ વરસાદ આવતો હોય છે. એટલે કેટલીક વસ્તુઓ સાનુકૂળ છે, કેટલી આ વખતે વરસાદ સારો આવવાની શક્યતા છે, ભલે ને પછી લાનીનો ન બને. અચ્છા, તો આ હતા અંબાલાલભાઈ પટેલ. આમ તો બહુ અનુભવી છે, નિવૃત્ત કર્મચારી છે અને સેવા જ કરે છે. એમની પાસે અઢળક ખજાનો છે અને એમની ઘણી બધી વાત સોશિયલ મીડિયા ચેનલો વાળા લેતા છે. હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે ગાંધીનગરમાં. અંબાલાલ પાપા પાસે જાણ્યું, કાકા ઘણી બધી ઇન્ફોર્મેશન, ખેડૂતોની ઘણી બધો અનુભવ છે, નિચોડ છે. અમારી ચેનલમાં અમે ઘણી વખત એમને ઇન્ટરવ્યુ લેતા છે. તમે બી જો અમારી ચેનલ જોતા હોય, સોશિયલ મીડિયા પર હોય, તો પહેલા તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજા સુધી શેર કરજો. બસ આટલું. જય જય. આભાર આપનો.